હા, મારું નામ અમિત ચૌહાણ છે. ઘોઘા સર્કલ છે વિસ્તાર. એરપોર્ટ રોડેથી ખાડા પડી ગયા છે. જ્યારે જ્યારે નેતાઓ લોકો આવે છે ત્યારે બધા લોકો ખાડા પૂરે છે. મહિલા કોલેજ પણ ખાડા પડી ગયા છે. ઘોઘા સર્કલમાં પણ પડી ગયા છે. સરદારનગર પડી ગયા છે. સર્કિટ હાઉસ પણ પડી ગયા છે. જ્યારે એ લોકો આવે ત્યારે રોડ સારા થાય છે. નકર રોડનો બેદરકારીથી કામ કરે છે એ લોકો. અમુક અમુક એરિયામાં સારા સારા રોડ છે. એમાં શું છે, એક બેનને ડિલિવરી આવવાની હતી. તો ડિલિવરી આવવાની હતી તો એ બેન અમારા ઘોઘા સર્કલ રખાડામાં આવ્યા. એટલે એ બેનને રોડ ઉપર થોડીક તકલીફ પડી ગઈ. પછી મોટા દવાખાને દાખલ કર્યા. તો નેતા આવે ત્યારે જ ત્યાં રોડ બધા સારા થાય છે. નકર આમ પ્રજાને બહુ હેરાન થવાનું થાય છે. દવાખાને જવાનું થાય તો અહીંયા એક્સિડન્ટ થઈ જાય છે. ક્યારેક 108 નીકળી નથી શકતી. ટ્રાફિક જામ થાય છે. ખાડો પડી ગયો છે. એટલે આવી બધી પોઝિશન છે. હું રાજેન્દ્રસિંહ ખોડુભા ઝાલા બોલું છું. હું અવારનવાર અહીંથી ગાડી લઈને નીકળું છું ત્યારે અવારનવાર આવા ખાડા જોવા મળે છે. અને જ્યારે નેતાઓ બધા આવે છે ત્યારે આ ખાડા બધા બોરી દે છે. તો આને ખાડો બોરવા મારો અભિપ્રાય છે. અત્યારે ખાડાની હાલ બહુ ખરાબ છે ને હમણાં જ અહીંયા એક્સિડન્ટ થયું અને એક બેન પડી ગયા હતા. એટલે ખાડા અમુક ટાઈમે બોરી દે છે ને અમુક ટાઈમે પાછા પડી જાય છે. વરસાદ આવે તો પાછું એની કોઈ સાર સંભાળ લેતું નથી. તો ખાડા બોરવા નર્મ વિનંતી. મારું નામ ડાબી જેની જ છે. કેટલા ટાઈમથી જોઉં છું આ રસ્તા ખાડા થઈ ગયા છે. કેટલા ગાડીઓ બધી બગડી જાય છે. રોડ સ્લીપ થઈ જાય છે. ગાડીઓ એક્સિડન્ટ થાય છે. CM PM આવે ત્યારે 2 દિવસ ગાડી રસ્તા સરખા થઈ જાય છે. પછી જેમ હતું ને એમ પાછું થઈ જાય છે. ખાડાની બધું. ઘોઘા સર્કલ છે આપણે. ઘણા ટાઈમથી નીકળું છું ને આ બધું જોવા મળે છે કે ખાડાની બધું હરખું કરતા નથી. કેટલા ટાઈમથી જોઉં છું. એક્સિડન્ટ થાય છે. ગાડીના પંચર પડી જાય છે ગાડીમાં. હરખું કરતા નથી કેટલા ટાઈમથી.